અલ્પો સિંધી ગેંગના 8 સભ્યો સામે GUCTOCA એક્ટ હેઠળ કાર્યવાહી. વડોદરા શહેર પોલીસ દ્વારા ગુનાખોરી સામે મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં છેલ્લા લાંબા સમયથી પ્રોહિબિશન ગુનાહોમાં સંડોવાયેલી અને કુલ 268 જેટલા કેસોમાં આરોપી અલ્પો સિંધી ગેંગના 8 સભ્યો સામે GUCTOCA એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અલ્પેશ ઉર્ફે અલ્પુ હરદાસમલ સિંધી વાઘવાણી તેમજ હરીશ, કમલેશ, યશ, ઝુબેર, મોહિત, ધર્મેશ રૂપે ગોલુ, રવિ આમ 8 જણા સામે કાર્યવાહી કરાઈ છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગેંગ સંગઠિત રીતે દારૂની હેરાફેરી, ગેરકાયદેસર વેચાણ, સંગ્રહ અને પરિવહન જેવા પ્રોહિબિશન સંબંધિત ગુનાહોમાં સંડોવાયેલી હતી. ગેંગના સભ્યો શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નેટવર્ક બનાવી ગેરકાયદેસર દારૂનો ધંધો ચલાવતા હતા. વડોદરા પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાંબી તપાસ અને મજબૂત પુરાવા એકત્ર કર્યા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.